એક મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી આવશે ગુજરાતની મુલાકાતે। 18 મેના રોજ એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન। સાંજે 5 કલાકે નારાયણપુરા ખાતે જાહેર સભાને સંબોધશે। પલ્લવ 4 રસ્તા પરના ઓવરબ્રિજ જનતાને તેઓ સમર્પિત કરશે। સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું કરશે ખાતમુહૂર્ત, ત્યારે કુલ 95 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ગાંધીનગર વિધાનસભાના લોકોને આપશે વિકાસ કાર્યોની ભેટ, ત્યારે ગાંધીનગરમાં 47 લોકાર્પણ અને 23 ખાતમુહૂર્ત કરશે અમિત શાહ। કુલ 1692.16 કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તારીખે સાંજે 5 કલાકે પલ્લવ બ્રિજ છે, જેને પરિણામે નારણપુરા વિધાનસભામાં આવતા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। પરિણામે 1.5 લાખ જેટલા વાહનોને તેનાથી ફાયદો થશે। તદુપરાંત વાત કરવામાં આવે કે ચિમનભાઈ બ્રિજ જે ટોરેન્ટ પાવર આગળ જે આવેલો છે, આ બ્રિજ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। 237 ખર્ચના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવશે અને અહીં 1.5 છે તે સુભાષ બ્રિજ તરફ ઉતારવામાં આવશે। તદુપરાંત પંચવટી ખાતે આવેલો બ્રિજ એનું આપણે 137 કરોડના ખર્ચે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। આમ અમિતભાઈ શાહ જ્યારે 18મી તારીખે આવી રહ્યા છે ત્યારે લગભગ 95 જેટલા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેની અંદર વાત કરવામાં આવે તો 35 જેટલા પ્રોજેક્ટોના લોકાર્પણ અને 60 જેટલા જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત કરવામાં આવશે।